જોરથી બોલો જય સંવિધાન। હવે ડેમે ગામ સાથે નાતો બહુ નજીકનો છે અને સૌથી વધારે બીક લાગતી તો ડેમેને બીક લાગે છે। સૌથી બીક લાગતી હોય ક્યાં ક્યાં રમેશભાઈ સૌથી ડર લાગતો હોય તો ડેમેનો લાગે છે કે એટલો બધો નાતો છે કે ક્યાંક ચૂક ના રહી જાય કારણ કે મારી ભૂલ થાય કોક દિવસે એમની ભૂલ થાય। રમેશભાઈ વાત સાચી અને એમનું કેવું કે એમની ઓછી થાય મારી ભૂલ વધારે થાય છે પણ ગુજરાતના 18,000 ગામડા અને 18,000 ગામડામાં જો સુંદર મજાનો જો વિચાર આવ્યો હોય એ વિચાર ગુજરાતના અરવલ્લી જિલ્લાના એક આ નાનકડા ગામ ડેમઈ ગામ જે રોડ ઉપરનું ડેમઈ ગામ છે એમને એક આ ડાયો વિચાર આવ્યો। લોકોને એમ થતું હશે કે અમને સરકારને પણ કદાચ એવું થશે કે અમને શું કર્યું પણ જે રમતની વાત હતી જે આપણી સંસ્કૃતિ જે ગુજરાત પોતાની સંસ્કૃતિ ભૂલી ગયું છે। ગામડાઓ કે મિશન પેબેટુ સોસાયટી કે આપણે ગામડાઓમાં જવું છે ત્યારે પહેલામાં પહેલો વિચાર રમેશભાઈ જસુભાઈ અને હસમુખભાઈ એમનો ફોન આવ્યો એમનો મેસેજ આવ્યો કે અમારે લીંબુ ચમચી ભમરડા ફેરવવા સાતોડીઓ દોડા કૂચ કોથળા દોડ લાંબી કૂચ ટાયર રેસ અને કુંડા લખોટી ગિલ્લી દંડો લંગડી દાવ સંગીત ખુરશી સાયકલિંગ અવનવી વાનગી સ્પર્ધા સોયની અંદરનો દોરો પૂરવો અને ફુગ્ગા ફોડવા। ખરેખર મને લખોટી રમવાની બહુ મજા આવતી હતી પહેલા અમે રવિવાર હોય એટલે સ્કૂલના ગ્રાઉન્ડમાં જવાનો અને લખોટીઓ ડબ્બામાં હોય એટલે મેં મારી બેબીને વાત કરી મૈત્રીને કે હું જઉં છું ડેમાં એટલે મારે જો મોડું થયું હોય તો એમના કારણે મોડું થયું છે કે અમારે રમત જોવા માટે આવવું છે। એટલે જે આ વિચાર આવ્યો કે વિચારમાંથી મનોમંથન થાય અને મનોમંથન થયા પછી જે નિર્માણ થયું અને ખરેખર તમે અમલવારી કરી એ બદલ ડેમે ગામનો ઋણી છું અને તમે અહીંયા આપણે જે સ્ટેજ ઉપર બેઠા છે કદાચ અહીંયા ઉભો હોય તો આ બાજુમાંથી ટીમ છે દુર્ગેશભાઈ પ્રણામી સાહેબ એમની ઓળખાણ આપો એટલે તમને ખ્યાલ આવશે। દુર્ગેશભાઈ પ્રણામી સાહેબ પોતે નિવૃત્ત કાર્યપાલક ઇજનેર સાહેબ છે। એમણે મોડાસાની અંદર કલેક્ટર ઓફિસની બાજુમાં એક શૈક્ષણિક સંકુલ બનાવ્યું છે અને સંકુલમાં દરેક લોકો ત્યાં રહી શકે એમણે એટલું બધું આગળ વિચાર્યું છે। એમણે જયારે બે માળનું ભવન બનાવ્યું ત્યારે સમાજે એમના પર વિશ્વાસ મૂક્યો કે હું ભવન બનાવું પણ મારા પ્લાનિંગ થી બનાવ કોઈ વચ્ચે મને કહેતા નહીં। એમણે 1 વર્ષની અંદર 2 માળનું ભવન બની ગયું એનું ઓપનિંગ થાય એટલે તમને જાહેર આમંત્રણ આપશે બધા પધારજો ત્યાં તમારા બાળકો ભણી શકે। રમેશભાઈ જસુભાઈ એટલા માટે કહું છું કે નશો કરજો પણ એવો શિક્ષણનો નશો કરશો કે જે વિશ્વનો નકશો નાનો લાગે અને આજે રમતની અંદર તમે જોરદાર નશો કર્યો જે પ્રોત્સાહન જે પૂરું પાડ્યું ને એ પ્રોત્સાહનથી એમને વિશ્વ નાનકડું લાગશે કે આ રમત ગમતમાં તમે ગમે તે જગ્યાએ જઈ શકો છો। અને આજે જે યુવાનોએ કામ કર્યું છે આજે મારે એટલા માટે કહેવું પણ આ મંચ ઉપરથી કે ગણપતભાઈ સાહેબ બેઠા છે સાહેબ એ ગણપતભાઈ સાહેબને એમના જે શબ્દોની જે તાકાત છે પહેલામાં પહેલું સમૂહ લગ્ન થયું એ સમયે ગણપતભાઈએ એવા શબ્દોની શબ્દ શણગારી પણ શકે અને શબ્દ દેવચંદભાઈ શણગારી પણ શકે પણ જે સમાજને તમે શણગારો તો શબ્દોથી અને છેલ્લે મહાસંઘની અંદર વણકર સમાજનો જે પ્રમાણ અને પરચો આપ્યો અને એ શબ્દોની પણ જે રચના કરી હતી એ રચનાકાર એ માન્ય ગણપતભાઈ સાહેબ હતા। એટલે આ પ્રસંગે મહાસંઘ વતી આપનો ખૂબ ખૂબ આભાર માનું છું કે એ શબ્દોની રચનાકાર આપ હતા। વિશેષ તો વાત કરું કે વડીલો એવું કીધું છે અમે શું કરીએ અમને ખબર નથી અમે શું કર્યું અમે શું કરીએ અમને ખબર નથી પણ કરી છે કમાલ કરીને ઉડાડો તે ગુલાલ રહેશે કે જે રેવા દાદા જે ઉપરની જે પેઢી છે ઈડરથી સાબરકાંઠાની પેઢી એમ મળવા
પીવા માટે ડેમમાં આવતી હતી। આ તમને એટલા માટે યાદ કરાવું કે એ લોકો ચા નહોતા પીતા અને રોડ ઉપર બધા ત્યાં આગળ કોઈ મકાન અને એ વખતે અમે ચા મૂકી ત્યારે કલા કાકા, પ્રાગજીભાઈ બાંબી અને સોનેરી સાહેબના વડીલો જયારે બેઠા હતા ત્યારે ખરા બપોરે દૂધ લેવા ગયા કે ચા પીધા વગર જવાશે નહીં। એમણે એમના નાભીની જે વાત કરતા હતા આ એટલે યાદ કરાવું છું કે મહેમાન એ ભગવાન કહેવાય અને એમની જે આગતા સ્વરતા એ વખતમાં આજથી 50 વર્ષ પહેલાની વાત કરું એમના કાને મેં સાંભળેલી એ વાત આજે એટલા માટે યાદ આવે છે કે ડેમઈ ગામ જે અહીંનું જે પાણી જે પીધું હોય ને એ એમની આગતા સ્વરતામાં 100 સલામ છે। વિશેષમાં કહું જ્યારે આયોજન કર્યું જસુભાઈને ટેલિફોનિક ઉપર વાત થાય અને એમના ફાધર પણ ટીચર છે, શિક્ષક છે કે શિક્ષક પણ એવા કે ક્ષણમાં એક ક્ષણનો ઉપયોગ કરીને જે રત્નાકર પર એમના જે વિચારો પડેલા છે ખરેખર જસુભાઈ એટલે યાદ કરવા પડશે કે ફાયર બ્રિગેડમાં અમદાવાદનો છે। રાજકોટમાં જે તમે જુઓ આ વાત એટલે યાદ કરાવું છું અને ગુજરાત સરકાર પણ યાદ કરે કે રાજકોટમાં જે ગેમ બની અને 33 ભૂલકાઓ આજે આપણે જાહેરમાં છેલ્લે આપણે એમના વતી મૌન પાડીશું કે 33 જણ હોમાયા એ કૃત્રિમ જે ઇલેક્ટ્રિક ગેમ રમતા હતા જ્યારે સરકારને પડકાર ફેંકી શકાય એવું કામ આજે ડેમઈ ગામે કર્યું છે કે પેલા ગેમ રમતા હતા અને અમને સંસ્કૃતિ યાદ કરાઈ અને કોથળા દોડ આજે કરાઈ। ખરેખર જો પત્રકાર આ ગામના મહેશભાઈ છે